હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 યોજાઈ હતી। 7 વોર્ડમાં 28 બેઠક પર ચૂંટણી યોજાઈ, જેમાં 70 ઉમેદવારો મેદાનમાં છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। હળવદ નગરપાલિકાનું ઇલેક્શન આજે છે, ત્યારે હળવદના 30 બૂથો ઉપર મતદાન થયેલું છે, જેમાં 70 ઉમેદવારો મેદાનમાં છે। આજે 70 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે અને 18 તારીખે મતગણતરી થવાની છે। અત્યારે આપણે છીએ રાજુ દરજી હાઈસ્કૂલ ખાતે, કે જ્યાં અહીંયા કને આજે બૂથ ઉપર ચૂંટણી જે યોજાઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે આ ચૂંટણી યોજાઈ છે। પાર્થ વેલાણી, મા ન્યૂઝ લાઈવ, હળવદ। હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આજે 16 તારીખ રવિવારે જે મતદાન અત્યારે થઈ રહ્યું છે, 30 વોર્ડમાં લગભગ 25%ની આડેગાળે મતદાન છે। મતદારોમાં અનેરો ઉત્સાહ સાથે પોતપોતાની રીતે હળવદ નગરપાલિકાના જે કામો થયા છે, વિકાસના કામો થયા, એના આધાર ઉપર અત્યારે મતદારો પોતપોતાનો મતનો અધિકાર કરી રહ્યા છે અને વધારે મતદાન અત્યારે થવાનું છે। અને એ હળવદ નગરપાલિકા પાર્ટીની બોડી ભારતીય જનતા પાર્ટીની 110% બને છે અને એ ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધા પોતાની તનતોડ મહેનત કરી અને આ નગરપાલિકા બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બધા। હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય ને સવારથી લઈ તો એક હળવદ શહેરની અંદર જે દરેક વોર્ડની અંદર જે વાતાવરણ જે વિકાસના નામે કે જે ગામની અંદર જે વિકાસ કર્યો છે એના નામે આજ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે જે હળવદ માટે દરેક વિસ્તારની અંદર લાઇટ, પાણી, રસ્તાનું જે કામ કર્યું છે વિકાસના માટે, અને ખાસ કરીને મતદાર ભાઈઓને અને હળવદ શહેરની જનતાને મારી એટલી વિનંતી છે કે આપણા પરિવારનું, સગા સંબંધીનું સૌથી વધારે મતદાન થાય અને આ મતનો આપણે એક અધિકાર જ્યારે પર્વ ઉજવી રહ્યા હોય તો એને મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે। આજે 16/2/2025ના રોજ હળવદ નગરપાલિકાની ચૂંટણીની અંદર કે આજે ચૂંટણી છે એના હિસાબે દરેક કર્મચારીઓ તથા દરેક નિસ્વાર્થ મતદારોને અમારા પાટ્ય ગ્રુપ તરફથી દરેકને ઠંડુ શરબત આપવામાં આવે છે, જેથી કરીને દરેક બૂથની અંદર આ સેવા અમારે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે। તો એ માટે મતદારોવાળાને કોઈ તકલીફ ન પડે અને હળવદની પબ્લિકને કોઈને તકલીફ ન પડે એટલા માટે અમારી સેવા જે છે દરેક સમાજની પ્રત્યે, દરેક વર્ગની અંદર દરેક સમાજનું આ કાર્ય અમારું જે છે નિસ્વાર્થે ચાલુ રહેશે, કોઈ પણ જાતના ઓલા વગર। તો જેથી કરીને અમે દરેક બૂથની અંદર આવી રીતે અમે પાઠ્યગૃહ દ્વારા અમે શરબતનું વિતરણ દરેક બૂથની અંદર અમે કરીએ છીએ। આભાર। આજે 2025 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી એનું મતદાન છે। મતદાનને લઈને લોકોમાં ખાસ કરીને અત્યારના જાગૃતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ આ વોર્ડ નંબર 2માં 3 બૂથ આવેલા છે। તો એ જોતાં અત્યારના ટકાવારી જોતાં લગભગ 70% મતદાન થાય કે 80% થાય તેવી શક્યતા છે અમારા વોટ ઉપર। અને પ્રોપર હળવદમાં જુઓ તો ઉત્સાહ પણ સારો જ છે અને મતદાનમાં માણસો પૂરેપૂરો રસ લે છે અને પોતાનો અધિકાર માની અને વોટ આપવા જાય છે। કુલ કેટલી બેઠકો ઉપર મતદાન આજે થવાનું છે? હળવદની કુલ 7 વોટ છે, 28 બેઠકો પર મતદાન થવાનું છે અને 32 બૂથ બનાવેલા છે ગવર્મેન્ટે, તેમાં મતદાન થવાનું છે। મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।